પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ વાલાઓ. અને બાઇબલના વચનોનું મહત્ત્વ સમજવું બહુ જરૂરી છે. આ બાઇબલ એ કોઈ રિલિજિયસ બુક નથી. આજે ઘણા બધા લોકો આ બાઇબલને એક રિલિજિયસ બુક તરીકે જુએ છે. તેમણે સવારમાં વાંચ્યું, પછી મૂકી દીધું, પછી બીજા દિવસે સવારે વાંચ્યું. શું વાંચ્યું તેની સમજ તેમને પડતી નથી. કેમ કે આ બાઇબલના વચનો સમજવા માટે તેઓ પ્રાર્થના કરતા નથી, તેઓ સમય આપતા નથી. પણ જે લોકો દેવની પાછળ ચાલી રહ્યા છે, જેમના માટે આ પૃથ્વી પરની બીજી બધી બાબતો કરતાં દેવ મહત્ત્વના છે ને, તેમના માટે આ વચન પણ તેટલું મહત્ત્વનું છે. અને આ વચનમાંથી હું એક સરસ વાત તમારી સાથે શેર કરવા માગું છું. ઉત્પત્તિનું પુસ્તક 12મો અધ્યાય અને તેની પહેલી કલમથી આગળ, જ્યાં દેવે ઇબ્રાહિમને તેડું આપ્યું. અને યહોવા ઇબ્રાહિમને કહ્યું કે તું તારો દેશ, તારા સગા, તારા બાપનું ઘર મૂકીને જે દેશ હું તને બતાવું તેમાં જા. અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ, ને તમને આશીર્વાદ આપીશ, ને તારું નામ મોટું કરીશ, અને તું આશીર્વાદરૂપ થશે. જેઓ તને આશીર્વાદ આપે તેઓને હું આશીર્વાદ આપીશ, ને જેઓ તને શ્રાપ આપે તેઓને હું શ્રાપ આપીશ. અને તારામાં પૃથ્વીના સર્વ કુટુંબ આશીર્વાદ પામશે. ચોથી કલમ. અને યહોવાના કહ્યા પ્રમાણે ઇબ્રાહિમ નીકળ્યા. હાલેલુયા. શું વાલાઓ, અહીંયા આપણે ઇબ્રાહિમનું તેડું જોઈએ છે કે દેવે ઇબ્રાહિમને બોલાવ્યા. યહોશુઆનું પુસ્તક 24મા અધ્યાયમાં બીજી કલમમાં લખ્યું છે કે ઇબ્રાહિમ એક મૂર્તિ પૂજક દેશમાં રહેતા હતા, રાઈટ. અને દેવે ત્યાંથી તેમને બોલાવ્યા. અને પછી ઇબ્રાહિમને એક સ્પિરિચ્યુઅલ જર્નીની શરૂઆત થઈ, એક વિશ્વાસની જર્નીની શરૂઆત થઈ. અહીંયા જે આપણે શીખીએ છીએ, દેવે ઇબ્રાહિમને એમ કહ્યું કે તારામાં પૃથ્વીના સર્વ કુટુંબ આશીર્વાદ પામશે. તેનો મતલબ દેવે ઇબ્રાહિમને એમ કહ્યું કે હું તને બાળક આપીશ, અને એ બાળકો દ્વારા પૃથ્વીના સર્વ કુટુંબો આશીર્વાદ પામશે. અને આપણે આ સત્ય જાણીએ છીએ કે ઇબ્રાહિમથી ઈસાક થયા, ઈસાકથી યાકૂબ થયા, અને યાકૂબના જે 12 દીકરાઓ હતા એ દીકરાઓમાં એક યહૂદાના કુળમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો, રાઈટ. સો પ્રભુએ જે વચન આપ્યું હતું એ વચનને આ રીતે પ્રભુએ પૂરું કર્યું અને પૂરું પણ કરી રહ્યા છે. પણ એક મહત્ત્વની વાત એ તમારા મારા માટે બહુ જરૂરી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે વાલા, તે એ છે ઇબ્રાહિમનો વચન પરનો વિશ્વાસ. દેવે ઇબ્રાહિમને ખાલી વચન આપ્યું કે તમારામાં પૃથ્વીના સર્વ કુળ આશીર્વાદ પામશે, તમને હું આશીર્વાદ આપીશ. અને એ વચન જે દેવે ઇબ્રાહિમને આપ્યું ને, એ વચન પર વિશ્વાસ કરી ઇબ્રાહિમ નીકળી ગયા. આજે એ જ વચન તમારી મારી પાસે છે. ભલા ઇબ્રાહિમની પાસે એ સમય એક વચન હતું, આજે તમારી મારી પાસે આ પૂરું બાઇબલ છે, આ પૂરું બાઇબલ છે. ત્યારે ઇબ્રાહિમે દેવના વચન પર વિશ્વાસ કર્યો, ત્યાં વચન પર વિશ્વાસ કર્યો. આપણે પણ વચન પર વિશ્વાસ કરવાની જરૂરિયાત છે કે આ બાઇબલમાં જે કંઈ લખાયું છે તે મારા માટે લખાયું છે. તેમાં દેવે જે પ્રોમિસ આપ્યા છે એ પ્રોમિસ મારા માટે છે. અને જે રીતે ઇબ્રાહિમે વચન પર વિશ્વાસ મૂક્યો અને દેવે ઇબ્રાહિમને આશીર્વાદિત કર્યા, એટલે તે જ રીતે આજે જો તમે વચન પર વિશ્વાસ મૂકશો, દેવ તમારા જીવનને આશીર્વાદિત કરશે. દેવ તમારા જીવનમાં પોતાના વચનો પૂરા કરશે. જરૂરી શું છે? આપણે વચન પર વિશ્વાસ મૂકીએ. શું તમે વચન પર વિશ્વાસ મૂકો છો? તમારા હૃદયમાં, તમારા જીવનમાં વચન પર વિશ્વાસ છે? તમારા જીવનમાં આવતી કોઈ પણ પરિસ્થિતિ હોય, શું તમે પરિસ્થિતિ ઉપર વિશ્વાસ કરો છો? વચન પર વિશ્વાસ મૂકો છો? બરાબર. દેવ વચનના દેવ છે. આપણે વારંવાર આ બાબત શીખીએ છીએ કે પહેલાં વચન પછી વારસો, પહેલાં વચન પછી વારસો. દેવે ઇબ્રાહિમને વચન આપ્યું કે તમારામાં પૃથ્વીના સર્વ કુટુંબ આશીર્વાદ પામશે, અને ઇબ્રાહિમે એ વચન પર વિશ્વાસ મૂક્યો અને તેમને પછી વારસો મળ્યો, રાઈટ. આજે તમે ને હું જો વચન પર વિશ્વાસ મૂકીશું તો આપણને વારસો મળશે. આપણે જોઈએ છીએ કે ઇઝરાયેલી જે લોકો હતા, એ ઇઝરાયેલી લોકોને દેવે એમ કહ્યું કે હું તમને કનાન દેશ આપીશ. અને એ લાખો લોકોમાંથી અમુક લોકોએ પ્રભુના વચન પર વિશ્વાસ ના મૂક્યો, તેમણે પરિસ્થિતિઓ પર વિશ્વાસ મૂક્યો, જે રસ્તામાં જે બાબતો બનતી હતી તેમાં વિશ્વાસ મૂક્યો, કચકચ કરી, બળબડાટ કર્યો, અને એ લોકો અરણ્યમાં તે રીતે મરણ પામ્યા. એમ કે તેમણે વચન પર વિશ્વાસ ના કર્યો. એટલા માટે હિબ્રુના લેખક એમ કહે છે કે તેઓના અવિશ્વાસના લીધે તેઓ મરણ પામ્યા. બરાબર. આજે કેટલા બધા લોકો આ બાઇબલ હોવા છતાં અવિશ્વાસમાં મરણ પામે છે, એટલે કે તેઓ વચન પર વિશ્વાસ કરતા નથી. દેવને કોણે જોયા નથી. આજે પ્રભુ કોઈની આગળ પ્રગટ થયા હોય, જેમ કે હું તમારી સામે વાત કરી રહ્યો છું, એ રીતે પ્રભુએ કોઈની સાથે વાત કરી હોય તો આપણને નથી ખ્યાલ, પણ પ્રભુ અત્યારે મારી સામે રીતે પ્રગટ થયા નથી, પણ પ્રભુનું વચન મારી સામે છે. શું પ્રભુનું વચન બરાબર પ્રભુની હાજરી,
કેમ કે યોહાનની સુવાર્તાના પહેલા અધ્યાયમાં લખ્યું છે કે આદિ એ શબ્દ છે અને શબ્દ પોતે દેવ છે. બરાબર, તમારા જીવનોને, તમારી પરિસ્થિતિઓને બદલવા માટેનું સામર્થ્ય ઓલરેડી હાજર છે અને છે દેવનું વચન. જરૂરી એ છે તમે અને હું દેવના વચન પર વિશ્વાસ કરીએ. તમારું કોઈ પણ ક્ષેત્ર છે, તમારા લાઈફમાં કોઈ પણ ક્ષેત્ર છે, કોઈ વ્યક્તિને બદલવાનું હોય કે કોઈ પરિસ્થિતિને બદલવાની હોય કે કોઈ જગ્યાએ પહોંચવાનું હોય, વોટ એવર કશું પણ હોય, તેનો રસ્તો આ વચન છે. વચન તો હું તમને કહું વચન શું છે. આ કોઈ વ્યક્તિ ખાડામાં પડી ગયો છે અને એને એ વ્યક્તિને બહાર કાઢવા માટે જે દોરડું ને અંદર નાખવામાં આવે છે ખાડામાં, કે ખાડામાંથી દોરડું પકડીને, રોપ પકડીને એ વ્યક્તિ બહાર આવે. વચન એક દોરડા સમાન છે કે જે તમે હું પરિસ્થિતિના જે ખાડામાં છે ને, એ ખાડામાંથી વચન પકડીને બહાર આવી જાય. વચન પકડીને બહાર આવી જાય. ભલા દેવ વચનના દેવ છે. આજે શૈતાને લોકોને ભમાવ્યા. પોતાના જીવનની પરિસ્થિતિ જુઓ, તમારી આવડત જુઓ, તમારું એજ્યુકેશન જુઓ, તમારું કોઈક ઓળખાણ છે એ જુઓ, આ બધી બાબતો તરફ શૈતાન નજર લઈ જાય છે. આપણે જો જોવું છે ને, તમારી ને મારી ઓળખ જે બાઇબલ, જે પરમેનન્ટ ઓળખાણ છે એ બાઇબલમાં છે. તમે હું કોણ છે એ બાઇબલમાં છે. તમે હું શું બનવા માટે છે, તમે હું શું પામવા માટે છે, તમે હું કઈ બાબતો માટે છે, એ બાઇબલમાં છે. એટલા માટે બાઇબલ બહારની કોઈ પણ બાબત પર વિશ્વાસ ના કરશો. તમારા જીવનમાં છે, તમારા પરિવાર, વોટ એવર તમારા જીવનના કોઈ પણ ક્ષેત્રમાં છે, બાઇબલ બહારની કોઈ પણ વાત પર વિશ્વાસ ના કરશો. અને તમારા જીવનમાં બાઇબલ પ્રમાણેની જો કોઈ પરિસ્થિતિ નથી ને, તો વચનના સહારે એ પરિસ્થિતિને બદલવા માટે આગળ વધો. પરિસ્થિતિને બદલવા માટે વચનોની કબૂલાત કરો. પરિસ્થિતિને બદલવા માટે વચનો પ્રમાણે પ્રાર્થના કરો. ઇબ્રાહિમ પાસે વચન હતું. એટલા માટે રોમન 4માં લખ્યું છે કે આશાનું સ્થાન ન છતાં આશાથી વિશ્વાસ રાખ્યો, આશા રાખી, પોતે નિર્જીવ હોવા છતાં સારાનું ગર્ભસ્થાન મરી ગયું છે. એ બધી બાબતો ધ્યાનમાં લીધા પછી પણ ઇબ્રાહિમ વિશ્વાસથી ડગ્યા નહીં. કેમ કે તેઓ જાણતા હતા જેમણે વચન આપ્યું છે તે વિશ્વાસ યોગ્ય છે. ભલાઓ, દેવની ક્ષમતા ઉપર આપણે અવિશ્વાસ ના કરીએ. દેવના સામર્થ્ય ઉપર આપણે શંકાઓ ના લાવીએ. કેમ કે દેવે જે વચનો આપ્યા છે ને, એ વચન પૂરું કરવા માટે એ વિશ્વસનીય છે. વચન પૂરું કરવા વિશ્વસનીય છે. તો શું તમે વચન પર વિશ્વાસ રાખો છો? કોઈ પણ પરિસ્થિતિ આવી નાસીપાસ થઈ જાઓ છો, દુઃખી થઈ જાઓ છો, નેગેટિવ શબ્દો બોલી રહ્યા છો, બીજાનો વાંક કાઢી રહ્યા છો, તમારો વાંક કાઢી રહ્યા છો, એ કશું જ કરશો નહીં. કારણ કે એ બધી બાબતો કરવાથી પરિસ્થિતિ નહીં બદલાય, ઉપરથી વધારે બગડશે. પણ તમે જ્યારે તમારા જીવનની પરિસ્થિતિ ઉપર વચન બોલવાની શરૂઆત કરશો, જે રીતે ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં અંધારું હતું અને દેવ બોલ્યા, અજવાળું થયું. દેવે એ પરિસ્થિતિને પોતાના શબ્દ દ્વારા બદલી. તે જ રીતે વાલાઓ, તમારા જીવન ઉપર, તમારી દરેક પરિસ્થિતિ ઉપર તમે જ્યારે વચન બોલવાની શરૂઆત કરશો, ત્યારે અજવાળું થશે, ત્યારે પરિણામો મળશે, ત્યારે ચમત્કારો થશે, ત્યારે પરિસ્થિતિઓ બદલાશે, ત્યારે માણસો બદલાશે. વચન બોલવાથી અજવાળું આવશે, બીજું કશું કરવાથી અજવાળું નહીં આવે. અને એટલા માટે તમારે ને મારે જો દેવ પાસેથી પરિણામો જોઈએ છે, કાયમ માટેના પરિણામો જોઈએ છે, તો વચન પર વિશ્વાસ કરતાં શીખવું પડશે. પ્રભુ પાસે બેસવું પડશે, પ્રભુને કહેવું પડશે, પ્રભુ મને વિશ્વાસ આપો. જેમ પાઉલ કહે છે 2 કોરિન્થી 4માં કે મને વિશ્વાસનો આત્મા છે માટે હું આમ બોલ્યો. ગીતશાસ્ત્રમાં દાઉદ કહે છે મને વિશ્વાસનો આત્મા છે માટે હું આમ બોલ્યો. તો શું વાલાઓ, તમે હું એમ કહી શકીએ છીએ કે અમને વિશ્વાસનો આત્મા છે, અમે દેવના વચન પર વિશ્વાસ મૂકીએ છીએ માટે અમે આમ બોલીએ છીએ, માટે અમે જીવનના શબ્દો બોલીએ છીએ, માટે અમે આશીર્વાદના શબ્દો બોલીએ છીએ, માટે અમે સાજાપણાના શબ્દો બોલીએ છીએ, માટે અમે એ શબ્દો બોલીએ છીએ જે દેવને ખુશ કરનારા હોય, અમે એ શબ્દો બોલીએ છીએ. ઇબ્રાહિમ પાસે ફક્ત વચન હતું, ફક્ત વચન હતું. વાલાઓ, આજે એ જ વચન તમારી મારી પાસે છે. જે વચન દેવ ઇબ્રાહિમ પાસે હતું ને, જે દેવે ઇબ્રાહિમને જે વચન આપ્યું હતું, એ વચન દેવે ઇબ્રાહિમના આગમાં પૂરું કર્યું. કેમ કે ઇબ્રાહિમે વચન પર વિશ્વાસ મૂક્યો. ઇબ્રાહિમ વચન પ્રમાણે ઊભા રહ્યા. દેવે તેમનું વચન ઇબ્રાહિમના હાથમાં પૂરું કર્યું. કેમ કે દેવ વિશ્વાસુ છે વાલાઓ. દેવ ગણના 23માં લખ્યું છે, દેવ માણસ નથી કે દેવ જૂઠું બોલે, પણ તેઓ જે બોલે છે તેને તે પૂરું કરે છે. આજે પણ જો તમે હું વચન પર ઊભા રહીશું તો ચોક્કસ દેવ પોતાનું વચન પૂરું કરશે. હાલાઓ, એ દેવ છે, એ માણસ નથી કે એ પોતાના શબ્દોથી ફરી જાય. તે જે બોલે છે તેને પૂરું કરે છે. માટે આજે તમારા જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ છે, યાદ રાખો, પરિસ્થિતિ છે, પરીક્ષણ છે, મુશ્કેલીઓ છે, છૂટકાનો માર્ગ છે.
ફક્ત પરીક્ષણમાં જ છુટકાનો માર્ગ છે તેવું નહીં, તમારા જીવનમાં આવનારી કોઈ પણ પરિસ્થિતિ હોય તેમાંથી છુટકાનો માર્ગ છે. આમેન. અને એ છુટકારાનો માર્ગ છે દેવનું વચન. એ દેવનું વચન છે. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય તેમાંથી છુટકારાનો માર્ગ છે દેવનું વચન. દેવનું વચન લો વાલાઓ. એ લાજરસ મરણ પામેલા 4 દિવસ થઈ ગયા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના કબરની બહાર ઊભા રહ્યા અને કબરની બહાર ઊભા રહ્યા તેમણે તો લાજરસ બહાર આવ. અને 4 દિવસ થઈ ગયા હતા, મરી ગયો હતો લાજરસ મરણ પામેલા, પણ એ મરી ગયેલા શરીરે દેવનો અવાજ સાંભળ્યો અને શરીર જીવતું થઈને બહાર આવ્યું. વાલાઓ, એ જ અવાજ, એ જ શબ્દ તમારી મારી પાસે છે. આ ઈસુ ખ્રિસ્ત પોતે છે. દેવનું વચન ઈસુ ખ્રિસ્ત પોતે છે. દેવનો શબ્દ ઈસુ ખ્રિસ્ત પોતે છે. ત્યારે આજે જ્યારે આપણે એ દેવના શબ્દો બોલીએ છીએ, દેવના વચનો બોલીએ છીએ ને, ત્યારે મરી ગયેલી બાબતો સજીવન થઈને પાછી આવે છે. એ અશક્ય લાગતી બાબતો ત્યાં શક્ય બની જાય છે. કેમ કે દેવનું વચન એ છેલ્લી સત્તા છે, એક લાસ્ટ ઓથોરિટી છે જેની ઉપર કશું છે નહીં. અને એટલા માટે વાલાઓ, તમારે જીવન જોઈએ છે, પરિસ્થિતિ બદલાયેલી જોવી છે, માણસો બદલાયેલા જોવા છે, તમારે જે કંઈ જોઈએ છે વચન વગર શક્ય નહીં બને. તમારા પ્રયત્નોથી પરિણામ આવશે તો પરમેનન્ટ નહીં આવે. તમારા પ્રયત્નો કરશો ને તો ખબર નહીં એ શક્ય બનશે કે નહીં. જ્યારે દેવનું વચન તમે લેશો, દેવના વચન પ્રમાણે બોલવાની શરૂઆત કરશો, પ્રાર્થના કરવાની શરૂઆત કરશો, ડેફિનેટલી પરિણામ આવશે. એમ કે બાઇબલ એમ કહે છે હિબ્રુ 4:12 દેવનો શબ્દ જીવંત છે, એ શાર્પ છે, કે 2 ધારી તલવાર કરતાં વધારે શાર્પ છે. રાઈટ. સો દેવનો શબ્દ એક્ટિવ છે. ઇંગ્લિશમાં લખ્યું છે દેવનું વચન એક્ટિવ છે, કાર્યરત છે. પણ તમે જ્યારે એ દેવનું વચન તો એક્ટિવ છે જ, પણ તમે જ્યારે દેવના વચનો બોલો છો, તમે જ્યારે દેવના વચનો પ્રમાણે કબૂલાત કરો છો, તમે જ્યારે દેવના વચનો પ્રમાણે પ્રાર્થનાઓ કરો છો, ત્યારે એ પરાક્રમ રિલીઝ થાય છે. એ પરાક્રમ રિલીઝ થાય છે. એ પરાક્રમ રિલીઝ થાય છે. હવે પરાક્રમ તો છે જ, પણ એ પરાક્રમને રિલીઝ કરવું કે ના કરવું એ તમારા હાથમાં છે. રાઈટ. આજે કોઈ વ્યક્તિ રૂમમાં જાય અને અંધારું હોય, એ જે અંધારું છે તો અંધારું દૂર નહીં થાય. એ વ્યક્તિએ સ્વિચ પાડશે, એ વ્યક્તિ સ્વિચ પાડશે, લાઇટ થશે, અંધારું દૂર થશે. વાલાઓ, સ્વિચ ઓલરેડી છે જ. તમારા જીવનમાં અજવાળું આવે, અંધારું દૂર થાય, અજવાળું આવે એ માટે સ્વિચ તો છે જ, પણ સ્વિચ તો પાડવી પડશે ને, હે ને. પ્રભુએ બધું આપણા માટે કર્યું છે, પણ થોડું આપણા ઉપર મૂક્યું છે કે આપણે પણ વિશ્વાસના શબ્દો બોલીએ. રાઈટ. સો બોલો, વિશ્વાસના શબ્દો બોલો, સ્વિચ પાડો. અજવાળું છે જ, ખાલી સ્વિચ પાડવાની છે, વચન બોલવાનું છે. વચન વિશ્વાસથી બોલો, પરિણામ આવશે. વચન વિશ્વાસથી બોલો, બધું જ તમે પ્રાપ્ત કરશો. વચન વિશ્વાસથી બોલો, હરેક બંધન તૂટી જશે. વચન વિશ્વાસથી બોલો, અજવાળું થશે. ઇબ્રાહિમ પાસે ખાલી વચન હતું, ના કોઈ ચર્ચ હતું, ના કોઈ મિટિંગ હતી, ના બીજા બધા સેવકો હતા, કશું જ ઇબ્રાહિમ પાસે હતું નહીં, ફક્ત વચન હતું. અને ઇબ્રાહિમ વચનને વળગી રહ્યા. પરિસ્થિતિઓ આવી, બહુ બધી બાબતો બની, પણ ઇબ્રાહિમ વચનને વળગી રહ્યા. તમારે ને મારે વચનને વળગી રહેવાનું છે. આ દુનિયાની ઇકોનોમી બદલાય, આ વિશ્વમાં ચેન્જીસ આવે, ઇકોનોમી ચેન્જ થાય, બધું જ, પણ જે હેવનલી ઇકોનોમી છે ને એ તમારા મારા માટે કદી ચેન્જ નહીં થાય. સો વચનને વળગી રહેવાની જરૂરિયાત છે. વચનને વળગી રહો. અને એક દિવસ તમારો એવો ખાલી ના જવા દેશો જ્યાં તમે વચન ના બોલ્યા હોય, જ્યાં તમે વચન કબૂલ ના કર્યું હોય કે યહોવા મારા પાલક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. મારા બાળકો એ પ્રભુના સંતાન બનીને યહોવાની સેવા કરી રહ્યા છે. મારા બાળકો આ પૃથ્વી પર બળવાન છે. હું ઘરમાં આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત છું અને સલામત છું. મારું ઘર એ દેવની પાંખો નીચે છે. હું અને મારું કુટુંબ એ સર્વ સમર્થની છાયામાં રહીએ છીએ. એક દિવસ ના જવા દેશો વાળો વચન બોલ્યા વગર. વચન પર વિશ્વાસ રાખો, વચન પર ઊભા રહો. જો વચન પર ઊભા રહેશો, નિયમિત વચનોની કબૂલાત કરશો, વચન પ્રમાણે પ્રાર્થના કરશો, તમારું જીવન, તમારું ભવિષ્ય, તમારું પરિવાર, તમારા બ્લેસિંગ, તમારી બધી બાબતો એ જબરદસ્ત હાઈલી બ્લેસેડ હશે. એ તમે વચન પર ઊભા રહો છો. આવો આપણે વચન પર ઊભા રહેતા શીખીએ. પરિસ્થિતિ સામે ના જોઈએ. એટલા માટે પાઉલ કહે છે અમે દ્રષ્ટિથી ને પણ વિશ્વાસથી ચાલીએ છીએ, અને વિશ્વાસનો આધાર એ દેવનું વચન છે. પાઉલ એમ કહે છે અમે વચનથી ચાલીએ છીએ. ત્યારે આવું વાળો આપણે પણ નક્કી કરીએ, હું વચનથી ચાલીશ, હું વચનથી જોઈશ, હું વચન બોલીશ. પરિસ્થિતિ પર વિશ્વાસ નહીં કરું, લોકો શું કહે છે ત્યાં વિશ્વાસ નહીં કરું, હું વચન પર વિશ્વાસ કરીશ. અને પ્રભુ આ વચન દ્વારા તમને વચનનો આશીર્વાદ આપે. ગોડ બ્લેસ યુ.